આપણે આ ખીર ચોખા અને મોરૈયાની નથી બનાવતા, પણ મખાના અને ખજૂરની મદદથી બનાવીશું. એ પણ સાદી નહીં, 2 લેયરવાળી. કઈ રીતના બનાવીશું એ જોવા માટે તમારે વિડીયો એન્ડ સુધી જોવો પડશે અને ચેનલને સબસ્ક્રાઈબ કરવી પડશે. જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ, મારી ચેનલમાં તમારું સ્વાગત છે. આજે હું તમારી સાથે કંઈક અલગ જ ખીરની રેસીપી શેર કરીશ. આ ખીર આપણે ના તો મોરૈયાની બનાવીશું, ના તો ચોખાની બનાવીશું. કંઈક અલગ જ રીતે બનાવીશું. હવે છોકરીઓના વ્રત ચાલુ થવાના હોય છે, એમને મોરું જ ખાવાનું હોય છે, તો એમને આવું કંઈક ટેસ્ટી અને અલગ ખાવાનું મળી જાય તો મજા જ આવી જાય. મારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી કરી દેજો. તો ચાલુ કરીએ આજનો વિડીયો. તો આ ખીર બનાવવા આપણે જરૂર પડશે મધ. મધની જગ્યાએ તમે ખાંડનો પણ ઉપયોગ કરી શકો છો. ખજૂર, દૂધ, મખાના, કાજુ, બદામ અને કેસર. હવે આપણે મખાનાને હળવા શેકી લઈશું. આપણે આ ખીર ચોખા અને મોરૈયાની નથી બનાવતા, પણ મખાના અને ખજૂરની મદદથી બનાવીશું. એ પણ સાદી નહીં, 2 લેયરવાળી. કઈ રીતના બનાવીશું એ જોવા માટે તમારે વિડીયો એન્ડ સુધી જોવો પડશે અને ચેનલને સબસ્ક્રાઈબ કરવી પડશે. તો લો, આપણા મખાના શેકાઈ ગયા છે. હવે આપણે આને ઠરવા દેશું. હવે આપણે મિક્સર જાર લેશું અને તેમાં 8 થી 10 બદામ અને 8 થી 10 કાજુ ઉમેરી દઈશું. તમારે જેટલી ખીર બનાવવી હોય એટલી ક્વોન્ટિટી લઈ શકો છો. હું 1 વાટકો જેટલી ખીર બને છે એટલી વસ્તુ લઉં છું. તો કાજુ બદામ ઉમેરાઈ ગયા છે. હવે આપણે આને ક્રશ કરી લેશું. તમે જોઈ શકો છો આપણા કાજુ બદામ ક્રશ થઈ ગયા છે. હવે આપણે આમાં 3 થી 4 પેસી ખજૂર ઉમેરી દઈશું. ખજૂરને આપણે આ રીતના ઠળિયા કાઢી ઉમેરતા જશું અને આપણે આમાં જે ખજૂર લેશું ને તે પોચો જ હોવો જોઈએ. ખજૂર જેટલો પોચો હશે ને તેટલો જ આમાં સરળતાથી ભળી જશે. અને આપણે જે પહેલું લેયર છે ને તે ખજૂર અને ડ્રાયફ્રૂટની મદદથી બનાવીશું. હવે આપણે આમાં જ 1 ચમચી મધ ઉમેરી દઈશું. અને હા, આપણે ખજૂર ગળ્યો જ હોય છે, તેથી આ મધ આપણે આમાં ઓછું ઉમેરીશું. હવે આપણે આ બધું ક્રશ કરી લેશું. લો, આપણું પહેલું લેયર તૈયાર થઈ ગયું છે અને આપણે આને મિક્સર જારમાં બંધ ચાલુ કરીને પલ્પની જેવું જ તૈયાર કરી લેવાનું છે. હવે આપણે 1 વાટકો લઈશું અને તેમાં આ તૈયાર કરેલું લેયર ઉમેરી દઈશું. તેને આ રીતના હળવા હાથે દબાવતા જશું અને વાટકામાં સરસ રીતે સેટ કરી લેશું. તમે જોઈ શકો છો આપણે આને આ રીતના શેપ આપવાનો છે. હવે આપણે આને થોડીવાર ફ્રીજમાં મૂકી દઈશું. ત્યારબાદ આપણે મિક્સર જાર લેશું અને તેમાં જે મખાનાને શેકેલા હતા ને તેને ઉમેરી દઈશું અને તેને પણ ક્રશ કરી લેશું. તમે જોઈ શકો છો આપણા મખાના ક્રશ થઈ ગયા છે. આપણે આ રીતના ભૂકો કરવાનો છે. હવે આપણે એક કઢાઈ લેશું અને તેમાં જે 1 કપ દૂધ લીધેલું હતું તે ઉમેરી દઈશું અને તેમાં 1 ઉફાણો આવવા દેશું. દૂધમાં 1 ઉફાણો આવી જાય પછી આપણે તેમાં 3 થી 4 તાતણા કેસર ઉમેરી દઈશું અને તેને દૂધમાં સરખી રીતે મિક્સ કરી લઈશું. વ્રતમાં છોકરીઓને કંઈક અલગ જ વાનગી ખાવી હોય છે, તો એમને આ ખીર ખવડાવી શકો છો. એમને પણ આ ખૂબ જ ભાવશે અને કંઈ નવી વાનગી થઈ જશે. લો, આપણું કેસર દૂધમાં સરખી રીતે મિક્સ થઈ ગયું છે. હવે આપણે આમાં જે મખાના ક્રશ કર્યા હતા તે ઉમેરી સરખી રીતે મિક્સ કરી લેશું. ત્યારબાદ આપણે આમાં 1 ચમચી જેટલી ખાંડ ઉમેરી દઈશું. મીઠાશ તમે તમારા સ્વાદ પ્રમાણે રાખી શકો છો. હવે આપણે આને ઘટ રબડી જેવું થઈ જાય ત્યાં સુધી ઉકાળી લેશું. લો, આપણી ખીર તૈયાર થઈ ગઈ છે અને ધ્યાન રાખજો કે ઠરશે એટલે વધારે ઘટ થશે. હવે આપણે આને થોડીવાર ઠરવા દઈશું. તો લો, આપણી ખીર ઠરી ગઈ છે
અને મેં તમને કીધું હતું ને કે આ ઠરશે એમ વધારે કટ થશે. હવે આપણે જે પહેલું લેયર ફ્રીજમાં મૂક્યું હતું તેને લઈ તેમાં આ ખીર ઉમેરી સર્વ કરી લેશું. તો આ તૈયાર છે આપણી યુનિક ખીર. અને આ ખીર તમે છોકરીઓને ગમે ત્યારે ખવડાવી શકો છો. હેલ્ધી પણ છે અને ટેસ્ટી પણ છે, એટલે છોકરીઓને ખાવાની ખૂબ જ મજા આવશે. મારી મમ્મીનો વિડીયો સારો લાગ્યો તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ ફોર વોચિંગ માય મમ વિડીયો. જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ.